तो चलिए शुरू करते हैं। શુભ પ્રભાત બધાને. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. પણ આમ જોવા જઈએ તો હું છે ને નોર્મલી ફર્સ્ટ વ્લોગિંગ અત્યારે સ્ટાર્ટ કરું છું. अच्छा જે તમે થોડુંક મિસ્ટેક થાય તો તમે મને કોમેન્ટમાં કહેજો. પણ આગળ જતાં કઈ રીતના આ સમય જતો જાય અને કઈ રીતના આગળ વધતા જઈએ તેની માટે હું પ્રયાસ કરી રહ્યો છું. પણ તમારો સાથ અને સહકારની જરૂર છે, એટલે તમે થોડોક તમારો સાથ આપી દેજો. ગાઈઝ, અત્યારે હું નાસ્તો કરવા બેઠો છું અને મારા ભાભી અત્યારે મારી માટે ટિફિન બનાવી રહ્યા છે. એટલે થોડી વાર 10 વાગે હું ટિફિન લઈને જવાનો છું મારી જોબ પર. અને તમે કહેશો કે આ ભાઈએ નાસ્તો શું કર્યો, એટલા માટે હું તમને નાસ્તો પણ બતાવી આપીશ. આ પપૈયું છે, ચા છે અને ભાખરી છે. આ નાસ્તો કરવાનો છે. અને આ પપૈયું છે એ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું ગણાય છે અને મોર્નિંગમાં ખાલી પેટે ખાવાથી વધારે સારું. પણ આ જે છે પપૈયું એ મારા ગામથી આવેલું છે, એટલા માટે એ મીઠું પણ વધારે હશે, કારણ કે પોતાના ગામનું હોય તે માટે. જો ગાઈઝ, આ મારા ભાભીએ ટિફિન તૈયાર કરી દીધું છે. હવે ટિફિન લઈને આપણે જોબ પર જવાનું છે, એટલા માટે પેક કરી દઈએ છે. અને હું તમને મારી રામ પ્યારી આંગળી બતાવીશ. ये बड़ी अच्छी बात कही आप। ચાલો, હવે હું નીકળી રહ્યો છું અને આ છે મારી રામ પ્યારી. આને મારે લઈને જવાની છે મારે જોબ પર, એટલે આને મારે હજી સાફ કરવી પડશે, એટલે સાફ કરી લઉં. રામ પ્યારી સાફ થઈ ગઈ છે અને હવે હું નીકળું છું જોબ પર, એટલે હવે જવું તો પડશે. ચાલો જઈએ. મમ્મીને બાય કહેવું પડશે, એ કૂતરા માટે થોડું જમવાનું નાખતા હતા, એટલે એ મમ્મી ટાટા. ચાલો, મમ્મીએ બાય કહી દીધું છે અને હવે નીકળીએ જોબ માટે. આપણે નીકળી ગયા છીએ. અત્યારે રાઈટ 10 વાગી ગયા છે, એટલે આપણે આપણો સમયને ધ્યાનમાં રહીને આપણે જોબ પર તો પહોંચવું જ પડે, એટલા માટે આપણે નીકળી ગયા છીએ. ફટાફટ હું પહોંચી જાઉં છું, પછી હું તમને આગળનું શૂટિંગ હું તમને આગળના થોડા સમયમાં હું તમને આપું. કારણ કે આ રસ્તો વચ્ચે ખોદેલો છે ને, એટલા માટે ગાડીને આ સાઈડમાંથી અથવા પેલી સાઈડમાંથી મારે લઈ જવી પડશે. એટલા માટે થોડુંક કામકાજ ચાલુ છે ગટરની લાઈન, એટલા માટે થોડુંક મારે મેનેજ કરવું પડશે. સારું, ચાલો આગળ હું A few moments later. છે ને પેલી સાઈડ હતા શેરડીના પેલા अरे कहना क्या चाहते हो? દુકાન છે ને ત્યાં હતા. હવે અહીંયા આવી ગયા છીએ, એટલે અહીંયાથી આપણે મિશન કમ્પ્લીટ કરી લીધું છે. આગળ જો સ્વાગત તો કરો. મિશન કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણી મંજિલ ઉપર આપણે જઈએ છીએ.